નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 3 અને પાઠ 16 સંસદ અને કાયદોનું આજે આપણે સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન જોઈશું. તો મિત્રો, જો તમે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે, અમારા આવા અવનવા વિડીયો જોવા મળે. એ માટે અમારી યુટ્યુબ ચેનલને પર ક્લિક કરતા રહો. તો આપણે પાઠ 16 સંસદ અને કાયદો એમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો. તો પહેલો છે, તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો? તો અહીંયા વિકલ્પ સાચો છે સી, સંસદ. તો આપણે સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી હોય તો આપણે સંસદની મુલાકાત લેવી પડશે. 2, લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ? તો અહીંયા વિકલ્પ સી સાચો છે, 25 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ. 3, ગામના પ્રથમ નાગરિક સરપંચ. તો દેશના પ્રથમ નાગરિક કોણ આવે? તો એનો વિકલ્પ સાચો આવશે બી, રાષ્ટ્રપતિ. એટલે કે ગામના પ્રથમ નાગરિક સરપંચ, તો દેશના પ્રથમ નાગરિક એ રાષ્ટ્રપતિ આવે, એટલે કે વિકલ્પ બી સાચો છે. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા કયા દેશની સંસદના મોડલના આધારે વિકસાવી છે? તો વિકલ્પ બી સાચો છે, બ્રિટનના આધારે વિકસાવેલી છે. 5, આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો સાચો વિકલ્પ છે સી, પ્રતિભા પાટીલ, જે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. 6, સંસદના બંને ગૃહના સભ્યોને સામાન્ય રીતે શું કહે છે? તો એનો વિકલ્પ સાચો આવશે એ, એમપી. 7, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો સાચો વિકલ્પ છે ડી, ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. 8, સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે? તો એનો સાચો વિકલ્પ છે સી, ધારાસભા. કાયદા ઘડવાનું કાર્ય કોણ કરે છે? સરકારનું કયું અંગ? ધારાસભા. 9, નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો વિકલ્પ સાચો સી, શ્રી ગણેશ વાસુદેવ માવળંકર, જે આપણા લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. 10, લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે? તો વિકલ્પ સાચો છે ડી, અધ્યક્ષ. પ્રશ્ન 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા, આપણા દેશની સંસદ ખાલી જગ્યા શહેરમાં આવેલી છે. તો એમાં જવાબ આવશે ખાલી જગ્યાની અંદર દિલ્હી. 2, લોકસભામાં ગુજરાતને ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી છે. તો 26. 3, દેશનું ખાલી જગ્યા સંસદ બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે. તો ખાલી જગ્યાની અંદર શું લખેલું છે? સંસદ જવાબ આવશે. 4, ભારતના સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે. તો રાજ્યસભા કહેવામાં આવે છે. 5, સંસદના ખાલી જગ્યા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. તો રાજ્યસભાનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોપરી સંસ્થા છે. તો આ વિધાન ખરું છે. 2, રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. 3, રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તો આ વિધાન પણ સાચું છે. 4, રાષ્ટ્રપતિ 10 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તો આ વિધાન ખોટું છે. 5, લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 4, મને ઓળખો.
પહેલું, હું રાજ્યના બંધારણીય વડા છું, તો જવાબ આવશે રાજ્યપાલ. 2, ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા 182 છે, તો વિધાનસભા અથવા વિધાનસભા તરીકે ઓળખવામાં આવે છે. 3, હું લોકસભાનું સંચાલન કરું છું, તો લોકસભાના અધ્યક્ષ. હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું, તો પંડિત જવાહરલાલ નહેરુ. 5, હું ગુજરાત રાજ્યનું પાટનગર છું, તો ગાંધીનગર આવશે એની અંદર જવાબ. પ્રશ્ન 5, જોડકા જોડો અને બ જે આપેલા વિભાગો એની અંદર સાચો જવાબ શોધીને લખવાનો છે. તો પહેલું છે સંસદનું નીચલું ગૃહ, તો એમાં આવશે સંસદનું નીચલું ગૃહ એટલે કે જે સી છે જોડકાની અંદર એટલે કે લોકસભા. બની અંદરથી સી લોકસભા. 2, સંસદનું કાયમી ગૃહ, તો રાજ્યસભા છે જે ઈ છે. 3, દેશના બંધારણીય વડા કોણ છે, તો રાષ્ટ્રપતિ. 4, સંસદ સભ્ય, તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ. 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકો મારો, તો અહીંયા પહેલો આપે છે કે ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 કે 350 સભ્યો છે, તો અહીંયા આપણે ખોટા શબ્દ ઉપર છેકો મારવાનો છે. તો ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે એટલે 350 ઉપર આપણે છેકો મારવાનો છે. બીજો, પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય 25 કે 35 વર્ષ હોવી જોઈએ, તો આપણે ખોટા શબ્દ ઉપર છેકો મારવાનો એટલે કે પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય 25 વર્ષ હોવી જોઈએ એટલે 35 પર છેકો મારવાનો છે. 3, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 કે 10 સભ્યોની નિમણૂક કરે છે, તો અહીંયા રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે એટલે 10 પર છેકો મારવાનો છે. 4, લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિએ થાય છે, તો અહીંયા સાચું છે કે લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યક્ષ પદ્ધતિએ થાય છે, તો પરોક્ષ ઉપર આપણે છેકો મારવાનો છે. 5, મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કરે છે, તો અહીંયા જોશું તો મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે એટલે વડાપ્રધાન પર છેકો મારવાનો છે. 7, પારિભાષિક શબ્દોની સમજ આપો, તો અહીંયા પહેલું છે સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જે ગૃહની બેઠકનું સંચાલન કરી શિસ્ત જાળવે છે તેઓ ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચાલે તેની ખાતરી કરે છે. 2, ખરડો, તો ખરડો એ કાયદો બનતા પહેલાંનો પ્રસ્તાવ છે જે સંસદમાં થઈને રજૂ થઈને કાયદાનું સ્વરૂપ લે છે. સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બને છે. સંસદ. 3, તો સંસદ એ આપણા દેશની કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે જે રાષ્ટ્રપતિ અને 2 ગૃહોથી બનેલી છે. તે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો છે સરકારના અંગો જણાવો. સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. 2, રાજ્યસભામાં ગુજરાતના 4 સભ્યોના નામ લખો. તો રાજ્યસભાના ગુજરાતના 4 સભ્યોના નામ જસવંતસિંહ પરમાર, મયંકભાઈ નાયક, ગોવિંદભાઈ ધોળકિયા અને જયપ્રકાશ નડ્ડા. ચલો. 3, ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ હોય છે. 4, રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે? તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. 5, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો. તો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમની અગાઉના રાષ્ટ્રપતિનું નામ ડૉક્ટર APJ અબ્દુલ કલામ છે. 6, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન 9,
વર્ગીકરણ કરો. અહીંયા કેટલા શબ્દો આપેલા છે અને 2 ભાગની અંદર વર્ગીકરણ કરવાના રહેશે આપણે, કે સંસદની અંદર કયો શબ્દ લાગુ પડે છે અને ન્યાયતંત્રની અંદર કયો શબ્દ લાગુ પડે. એટલે કે લોકસભા, રાજ્યસભા, સર્વોચ્ચ અદાલત, વડાપ્રધાન, ન્યાયાધીશ, વડી અદાલત, એન્ટર્ની જનરલ, સ્પીકર, મંત્રીમંડળ, જે આવા શબ્દો આપેલા છે એને 2 ભાગની અંદર વિભાજિત કરવાના, સંસદ અને ન્યાયતંત્રની અંદર. તો સંસદની અંદર કઈ કઈ બાબતો લાગુ પડે છે શબ્દો? તો લોકસભા, મંત્રીમંડળ, રાજ્યસભા, એન્ટર્ની જનરલ, સ્પીકર અને વડાપ્રધાન. જ્યારે ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને ન્યાયાધીશ અને એન્ટર્ની જનરલ. પ્રશ્ન 10, કારણો આપો. પહેલું છે, ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે, કારણ કે ભારત એક સંવિધાનિક લોકશાહી ધરાવતો દેશ છે. દેશની દરેક સંસ્થા બંધારણ મુજબ કાર્ય કરે છે. સંસદ પણ બંધારણની મર્યાદામાં રહીને કાયદા બનાવી શકે છે. જો સંસદ કોઈ એવો કાયદો બનાવે જે બંધારણના મૂળ તત્વો વિરુદ્ધ હોય તો ન્યાય પ્રણાલિકા તેને અસામાન્ય ઠેરવી શકે છે. બીજો, રાજ્યસભા કે કાયમી ગૃહ છે, કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તો રાજ્યસભાના દરેક સભ્યની મુદત 6 વર્ષની છે. રાજ્યસભાના કાયમી ગૃહ છે, તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોમાં કુલ સંખ્યાના 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. 3, ભારતીય સંસદ દ્વિગૃહ છે. તો ભારતીય સંસદ 2 ગૃહોની બનેલી છે, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ, એટલે કે લોકસભા અને રાજ્યસભા. તો લોકસભાના નામે ઓળખાય છે, જે નીચલું ગૃહ છે એ લોકસભાના નામે ઓળખાય છે, જ્યારે ઉપલું ગૃહ એ રાજ્યસભાના નામે ઓળખાય. તે પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિનું બનેલું છે. ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય, તે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પ્રશ્ન 11, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો અને મિત્રો સાથે ચર્ચા કરો. તો અહીંયા ચિત્ર આપેલું છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના થશે. આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર એ ભારતનું સંસદ ભવનનું છે. આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ કયા આવેલું છે? તો આ ચિત્રમાં દર્શાવેલું સ્થળ એ દિલ્હીમાં આવેલું છે. 3, આ ભવનમાં કેટલા ગૃહો છે? તો આ ભવનમાં 2 ગૃહો છે. 2 ગૃહો કયા? તો લોકસભા અને રાજ્યસભા. 4, આ ભવનમાં ચૂંટાયેલા સભ્ય કયા નામે ઓળખાય છે? તો આ ભવનની અંદર ચૂંટાયેલા સભ્યોને સંસદ સભ્યના નામે ઓળખાય છે. પ્રશ્ન 12, નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. તો ખરડો કાયદો ક્યારે બને છે? તો કોઈ પણ નવો કાયદો બનાવવાની શરૂઆત ખરડા તરીકે થાય છે. આ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થાય છે. તેના પર 3 વખત વાંચન અને ઝીણવટભરી ચર્ચા થાય છે. બંને ગૃહની મંજૂરી મળ્યા પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને તેમની સહી થયા બાદ જ કાયદો બને છે. 2, તમે સંસદ સભ્ય હો તો તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરશો? તો જો હું સંસદ સભ્ય હોઉં તો મારા વિસ્તારના લોકોની સમસ્યાઓ જેવી કે રસ્તા, પાણી અને શિક્ષણ અંગે સંસદમાં અવાજ ઉઠાવીશ. હું મારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ જેવી સુવિધાઓ સુધારવા પ્રયત્ન કરીશ અને મારા વિસ્તારના વિકાસ માટે સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ. 3, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં જે 12 સભ્યોની નિમણૂક થાય છે તે એવા લોકો હોય છે જેમણે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું અને વિશિષ્ટ કામ કર્યું હોય. આ નિષ્ણાતો મુખ્યત્વે સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાંથી આવે છે. એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા વિશેષ પ્રવૃત્તિ આપી છે અહીંયા કે પૂછેલા અથવા અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની વિગતો નોંધો.
જેમ આપણા દેશને ચલાવવા માટે સંસદ છે, તેમ આપણા ગુજરાત રાજ્યને ચલાવવા માટે ગુજરાત વિધાનસભા છે. વિધાનસભા એ રાજ્યના કાયદા ઘડવાનું મુખ્ય ગૃહ છે. તો આપણે ગુજરાત વિધાનસભા ભવનની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા ભવન ગાંધીનગરમાં આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવ્યું છે. આ ભવન ખૂબ જ ભવ્ય અને આધુનિક છે. હવે એની રચના કઈ રીતના થાય? વિધાનસભાની રચના તો વિધાનસભાના સભ્યોને ધારાસભ્યો એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે MLA કહેવાય છે. તેમની ચૂંટણી રાજ્યના લોકો દ્વારા સીધા મતદાનથી થાય છે. સભ્ય સંખ્યા તો ગુજરાતના વિધાનસભાના કુલ સભ્યો 182 છે. લાયકાત તો ધારાસભ્ય બનવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સ્થિર મગજનો નાદાન કે ગુનેગાર ન હોવો જોઈએ. જે તે રાજ્યમાં મતદાર મંડળનો નોંધાયેલો હોવો જોઈએ, એટલે કે મત યાદીમાં નોંધાયેલો હોવો જોઈએ. હવે એની મુદતની વાત કરીએ તો વિધાનસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. જો કે ખાસ સંજોગોમાં રાજ્યપાલ આ મુદત પહેલાં પણ વિધાનસભાને બરખાસ્ત કરી શકે છે. હવે વિધાનસભાના કાર્યો તો રાજ્ય માટે કાયદો બનાવવા, જૂના કાયદામાં ફેરફાર કરવા અને તેને રદ કરવા, રાજ્ય સરકારના મંત્રીમંડળની કામગીરી પર દેખરેખ રાખવી, રાજ્યના બજેટની મંજૂરી આપવી, એવા અનેક કાર્યો વિધાનસભા કરતી હોય છે.